हेलो फ्रेंड्स, ફીલ હર્બલ બાય ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે હવે પાછો આપણે ડ્રિંક શેર કરવા જઈ રહી છું હું તમારી સાથે। મેં આના પહેલાં તમારી સાથે બાયોટીન શોર્ટ્સમાં બાયોટીન શેક શેર કર્યો હતો, જે સ્કિન અને હેર માટે ખૂબ જ સારો છે। આજે હું એ વસ્તુ પલાળ્યા વગર કેવી રીતના બનાવવાનું, પાવડર બનાવીને એ જે તમે ઇન્સ્ટન્ટ તમે બનાવી શકો ઘરમાં, એ બધી વસ્તુઓને સેટલ કરીને એ હું આજે તમને બતાવવાની છું। એટલે એ આપણે અમુક વસ્તુઓ જે પાવડર બનાવીને તમે ડબ્બો ભરીને રાખી દો ને, તો ઇન્સ્ટન્ટમાં રોજ તમારે ઉઠીને આ ધંધો કરવો ના પડે, પલાળવાનો ને યાદ કરવાનો ને એનો। તમે ઇન્સ્ટન્ટમાં ફટાફટ તમે એને ગ્રાઇન્ડરમાં મિક્સ કરી અને તમે તમારો બાયોટીન શેક રોજ બનાવી શકો છો। એમાં અમુક વસ્તુઓ તમે આયુર્વેદિક નાખી શકો છો, શતાવરી છે, અશ્વગંધા છે, પછી તમે તમને ફાવે તો તમે આની અંદર બીજા પાવડર લિકોરાઇઝ છે એટલે કે મુલેઠીનો પાવડર છે એ તમે નાખી શકો છો। એટલે આવી બધી વસ્તુઓ તમે એડ કરીને પણ તમારું ડ્રિંક મસ્ત બનાવી શકો છો। હવે એમાં બદામની જગ્યાએ તમે શું નાખી શકો છો એ બધું હું તમને આગળ જણાવીશ। એટલે તમે આરામથી, એવું નથી કે મોંઘી વસ્તુઓ લઈને જ તમે બનાવી શકશો, તમે આને કોઈ પણ રીતના તમારા બજેટ પ્રમાણે તમે રેડી કરી શકો છો। સિંગ છે, તલ છે, કાળા તલ છે, ગોળ છે, પછી તમે એની અંદર પેલી શું કહેવાય ખારેક છે, એ ના હોય તો ખજૂર તમે ઉપરથી નાખો ભભરાવીને, કટ કરીને, એવી રીતે તમે કહી શકો, ખારેકનો ભૂકો નાખી શકો છો। તમે બહુ બધી વસ્તુઓ અંદર એડ આમ તેમ કરીને પણ કરી શકો છો। તો હવે કેવી રીતના બનાવવાનું છે હું તમને બતાવું છું। અહીંયા બાયોટીન પાવડર બનાવવા માટે મેં 5 જેવા કાજુ લીધા છે, 6 થી 7 જેવા આપણે બદામ લઈએ છીએ, થોડા પિસ્તા। તમે આની જગ્યાએ બદામની જગ્યાએ ન હોય તો સિંગદાણા પણ લઈ શકો છો શેકેલા। મારે થાઇરોઇડનો પ્રોબ્લેમ છે એટલે મારે સિંગદાણા બહુ લેવાય નહીં, એટલા માટે મેં અહીંયા બદામ લીધી છે। તમે સિંગદાણા પણ આમાં નાખી જ શકો છો। પછી ઇન્સ્ટન્ટ પાવડરમાં તમે આપણે ખારેક બી આવે છે, ખબર છે તમને, સૂકી ખારેક, તો ખજૂરની જગ્યાએ તમે ખારેકનો પાવડર બહાર મળે બી છે, તમે ઘરે પણ કરી શકો છો। તો એ ખારેકનો પાવડર બી તમે આમાં, ખારેકને આમાં ટુકડા કરીને નાખી શકો છો, એનો બી પાવડર આની સાથે થઈ જશે। આ બધું તમે આની સાથે ટોપરાનું છીણ નાખી શકો છો, સૂકા ટોપરાનું, તમે આની અંદર કિસમિસ નાખી શકો છો। પછી મેં છે ને અલગથી આમાં આપણે પેલા ખબર છે ઓટ્સ લીધા હતા ગયા વખતની બાયોટીન ડ્રિંકમાં, એ ઓટ્સ મેં પલાળ્યા હતા। એની જગ્યાએ મેં આ વખતે શું કર્યું છે ઇન્સ્ટન્ટ માટે, કે ઓટ્સ છે ને એને શેકી નાખ્યા હતા, શેકીને એનો પાવડર કરીને એક ડબ્બામાં ભરી લીધું છે। એટલે આપણે આ વખતે એ પાવડર નાખવાના છીએ। હવે આને આપણે પહેલાં ગ્રાઇન્ડ કરી લઈએ છીએ। અહીંયા આપણો આ પાવડર ગ્રાઇન્ડ થઈ ગયો છે। મેં થોડો કરકરો રાખ્યો છે કેમ કે મને મોઢામાં આવે ને તો ગમે। હવે ઉપરથી હું છે ને આનાથી આપણે ખબર છે એને અંજીર બી પલાળ્યા હતા એ વખતે, તો અંજીર ઉપરથી હું ગાર્નિશ કરવામાં નાખીશ, જેનાથી એ બી ખવાઈ જશે। તમે આ બધું ઇન્સ્ટન્ટ વસ્તુ શીખવાડી રહી છું એટલા માટે હું તમને આવી રીતના શીખવાડી છું, બાકી તમે પલાળીને તો બધું કરી જ શકો છો, પણ આ ઘણી વખત ભૂલી જવાતું હોય છે પલાળવાનું કેમ, અને અચાનક આવો પાવડર બનેલો રેડી હોય તો ફટાફટ તમે કરી શકો છો। હવે અહીંયા મેં તમને કીધું તો મેં ઓટ્સનો પાવડર શેકીને કરીને રાખ્યો છે। હવે એ તમે એની સાથે હું દૂધ નથી નાખવાની, કેમ કે એની અંદર ઓલરેડી આનું ઓટ્સનું દૂધ થઈ જશે અને ડ્રાયફ્રૂટનું પણ થઈ જશે, એટલે એ હું નથી નાખવાની। એટલે કેવી રીતના બનાવવાનું છે હું તમને હવે બતાવું છું। હવે એક મિક્સર જાર લઈ લીધું છે, એની અંદર આ ડ્રાયફ્રૂટ આપણે જે લીધા હતા ક્રશ કરેલા એ નાખીએ છીએ। 2 ચમચી જેવો ઓટ્સનો પાવડર નાખું છું હું। આ છે ને શતાવરી પાવડર છે, એ શતાવરી લેડીઝ માટે ખૂબ જ સારું છે। લેડીઝ પ્રોબ્લેમ હોય, વાળ માટે, સ્કિન માટે ખૂબ જ સારું છે। તો તમને અલગથી ગમે નહીં તો તમે આવી રીતના કોઈ પણ શેક પીવો કે કોઈ ડ્રિંક પીવો ને, એની અંદર તમે આ શતાવરી પાવડરનો 1 ચમચી જો તમે નાખી દો ને, તો એ પણ ખૂબ જ તમને સારું ઇફેક્ટ આપે છે। હવે જેન્ટ્સ હોય એને પીવું હોય તો શતાવરીની સાથે સાથે તમે અશ્વગંધા પણ નાખી શકો છો, ઇવન લેડીઝ પણ નાખી શકે છે અશ્વગંધા તો, પણ જેન્ટ્સ માટે વધારે સારું છે। એટલે અહીંયા હું 1 ચમચી જેવું શતાવરી પાવડર નાખીશ હું। હવે અહીંયા હું આ એક કેળું લઈ રહી છું। મેં ગયા વખતે સફરજન લીધું હતું,
હવે આમાં આપણે કેળું એટલે એ કેવું છે કે સસ્તું અને સારું બધાને મળી રહેશે. એવું નથી કે મોંઘા મોંઘા જ તમારે પેલા ફ્રૂટ લેવાના છે. તમે આવી બધી વસ્તુઓ નાખીને પણ ઇવન ફ્રૂટ ના બી નાખો ને ખાલી આટલું નાખીને પાણી નાખીને ક્રશ કરી નાખો ને તો પણ એ સારું જ રહેશે. એટલે મેં એ નાખી દીધું છે અને હવે હું અંદર લગભગ ગ્લાસ જેટલું પાણી નાખું છું. 1 ગ્લાસ જેવું પાણી નાખી દઈએ આપણે અને પછી હવે આપણે એને ક્રશ કરી નાખીએ છીએ. ક્રશ થઈ જશે એના પહેલાં જ આપણે અત્યારના 1 થી 2 ચમચી, આમ તો કેળાની સ્વીટનેસ હશે જ અંદર, છતાં બી તમને એવું લાગે કેમ કે ઓટ્સને બધું નાખ્યું છે તો 1 થી 2 ચમચી જેવું આપણે ઠંડુ જ આ બનાવી રહ્યા છીએ, ગરમ કશું નથી. 1 થી 2 ચમચી જેવું હું મધ એડ કરું છું. મધ પણ તમારા સ્કિન અને હેર માટે સારું છે એટલે એ હું 1 થી 2 ચમચી જેવું એ નાખું છું, જેનાથી સ્વીટનેસ પણ આવી જશે અને સારું પણ લાગશે ટેસ્ટ વાઇઝ પણ. અહીંયા મારી પાસે સ્ટ્રોબેરી પણ 2-3 પડી હતી એટલે એ પણ હું નાખી દઉં છું. એ બાને પેટમાં જશે. મને ખટાશ થોડી ઓછી ભાવે પણ આવી રીતના સેમાક નાખેલું હોય ને તો હું ખાઈ શકું છું કેમ કે મને તરત ગળું પકડાઈ જાય છે એટલે હું આમાં નાખી દઉં છું. તમારે આવી કોઈ જ વસ્તુ ના હોય તો ખાલી કેળું જ નાખી શકો છો. એ પણ ના હોય તો ખાલી પાવડર, મેં તમને ઓટ્સ ના હોય તો તમે દૂધની સાથે ડ્રાયફ્રૂટ ના હોય ડ્રાયફ્રૂટમાં તો તમે સિંગદાણા, પછી ટોપરું છે, પછી તમે તકમરિયાના બીજ છે પલાળી નાખી શકો છો. એવી બધી વસ્તુ પણ તમે આમાં નાખી શકો છો. હું આના પછી તમારી સાથે એક વખત રાગીનું શેક કેવી રીતના બનાવાય, એ પણ કેલ્શિયમથી ભરપૂર હોય છે, એ હું તમને કેવી રીતના બનાવાય એ શીખવાડીશું તમને એક વખત. એટલે હવે આને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ છીએ. અહીંયા આપણો આ શેક બની ગયો છે બાયોટીનનો. મને અમુક બહુ જ ક્રશ કરેલું નથી ગમતું, એટલે મને થોડુંક ચવાય ને એવું ગમે છે એટલે મેં થોડું એવું રાખ્યું છે. તમે આખું જ ક્રશ કરી નાખજો તમને જેવી રીતના ફાવે. પછી મેં તમને કીધું હતું એમ મારી પાસે આ છે એટલે અંજીરના ટુકડા મેં કર્યા છે, એ હું ઉપરથી ગાર્નિશ કરીશ. બરાબર, એટલે એ મને ચવાય ને એટલે મને એ ગમશે. હવે મારી પાસે મેં તમને કીધું સ્ટ્રોબેરી પણ છે, એ પણ હું મૂકીને ઉપર ગાર્નિશ કરીશ. આ મેં મૂકી દીધું છે. તમે આવી કોઈ જ મગજમારી ના કરવી હોય તો તમે આ કશું જ ના કરતા. મેં તમને કીધું એમ તમે નોર્મલ બનાવીને પણ પી શકો છો. ખાલી કોઈ એક ફ્રૂટ એને પાણી સાથે કે દૂધ સાથે તમે ક્રશ કરી નાખો ને એની અંદર તમે ઇલાયચીને બધું નાખીને ખાલી સત્તાવરી અશ્વગંધાના પાવડર ને એવું બધું નાખીને પણ જો તમે પીઓ ને તો પણ તમને ખૂબ જ સરસ ઇફેક્ટ આવશે હેર અને સ્કિનમાં અને ઓવરઓલ હેલ્થમાં. અને તમે જો તમે પેલા વ્હાઈટ કલરના સફેદ તલ આવે છે ને એને ક્રશ કરીને એનો પાવડર બી આમાં નાખી શકો છો. બરાબર, એ પણ હેર માટે ને એના માટે બહુ જ સારું છે. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.